ભુવાનો વિરોધ કરતા હોય બધાને ખાસ આ વાત સાંભળી લેવી કે આ મને બહુ ગમે છે. એક બહુ વર્ષો પહેલાની ઘટના, સત્ય ઘટના બનેલી. ભુવાજી એક માતાજીનો જૂનો થડો હતો. હવા વેતના લાકડાના બે ફળામ પડેલા અને મઢ હતો ગાત્રાડનો, ગાંડી ગાત્રાડનો મઢ હતો. એમાં એક જગદંબા ચારણની દીકરી ધૂપેલિયા ફેરવે માતાજીના. અને એમાં બરોબર વાત તો મોટી છે, ટૂંકમાં તમને કહી દઉં જગદંબા છે કેવી. ધૂપેલિયા ફેરવે, માતાજીના દીવા કરે, અગરબત્તી કરે. થાતા સમય નીકળી ગયો. નવરાત્રીના 9 દી પૂરા થયા. દહેરા આવ્યા. દશેરાનો ચારણ સમાજમાં ડાયરો ભરાય. એમાં આંબડીના પાદરમાં સરાની બાજુમાં આંબડી ગામ છે. એ આંબડીમાં ડાયરો ભરાણો. એમાં થર 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 ધૂણવા મંડાણી. જગદંબા ધૂણવા મંડાણી. આમ 150 જણાનો આમ પાઘડી વાળાનો ડાયરો બેઠેલો. અને એમાં દીકરી મંડાણી આમ ધ્રુજવા મંડાણી. એટલે એના ઘરવાળાએ ધક્કો દીધો. એ કે મને આવું ગમતું નથી. આ ડાયરો હમણાં દાંત કાઢશે કે ધૂણે છે. પરમાણ માંગે તો પરમાણ દેવા પડે. ભુવાજી એમ નામ ન થાય. કદાચ ધૂણ આવે તો એને પરમાણ દેવા પડે કે આપી દે પરમાણ. અને દુનિયાના પડમાં ક્યાંય પણ સાહેબ માંગુ નિશાન આપે તઈ અને ભુવાજીનો ચાંદલો થાય, તઈને કાંડું બાંધવામાં આવે. એમ નામ ભુવાજી થવાય નહીં. અને તેથી દોઢવો પાખડીઓ કીધું કે કોણ છો? કે ગાત્રાડ ધૂણું છું. કે તો પરમાણ આપી દે. કે માગી લો પરમાણ. તમે કોઈ પરમાણ દેવા મારી તૈયારી છે. અને 150 જણા પાઘડીઓ બધી હતી, મોટા મોટા વડીલો બેઠા હતા. એને કીધું કે કામ કરો, પરમાણ માગી લ્યો. જો ગાત્રાડ ધૂણતી હોય, માતાજી વિક્રમભાઈ ધૂણતી હોય તો પરમાણ આપી દે. આપણે માની લે પરમાણ આપી દે તો. એટલે થાર 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 આમ ધ્રુજવા મંડાણી. એમાં એક જણો ડાયો ઉભો થઈને કીધું તો કામ કરો, પરમાણ માગી લ્યો. જો પરમાણ આપે તો માની કા માતાજી હશે, આ જગદંબા છે. બાકી માની લે એમાં તો ઢોંગ છે. આવું હોય ને કોઈ દી. હવે પરમાણ કેવું સાંભળજો. આ સત્ય ઘટનાની વાત કરું છું. ગામના નામ સાથે હરાની બાજુમાં આંબડી ગામ, મૂળી તાલુકાનું આ ગામ છે. કોક દી જાવ તો આંટો મારજો. અને તેથી કીધું પરમાણ આપી દે. પરમાણ આપ તો મેં માની તું જગદંબા છો. અને તેથી ધૂણતા વિક્રમભાઈને એટલું કીધું કે માગી લ્યો પરમાણ. 150 જણામાંથી એક પાઘડી વાળો, ઉમર વાળો, ચાંદીના પતરા જેવી દાઢી થઈ ગયેલી, રૂની પૂણ્યું જેવા ઝીણા માથાના કેસ કલાપ થઈ ગયેલા. એને ઉભા થઈને એટલું કીધું કે તો પરમાણ દઈ દે, કે આપી દો પરમાણ. જે જગદંબાનો હવા વેતના લાકડાના ફળા પડ્યા હતા, લાકડાના એ જે થડો હતો એ જૂના માટીનો હતો. 2-3 ઇંચના પગથિયા હતા. 1 પગથિયું, 2 પગથિયા, 3 પગથિયા, 7 પગથિયાનો જૂનો થડો હતો. એ થડામાં 2 બળદેવ ભુવાજી લાકડાના ફળા પડ્યા હતા. એ ફળા ઉપાડી અને નીચે મૂકી દીધા. અને એટલું કીધું જો તું ગાત્રાડ ધૂણતી હો અને તારા કાંડે ભગવતી બેઠી હોય તો આ લાકડાના ફળા પગથિયા ચડી જાય તો માની તું માતાજી છો. બાકી અમે માની લે કાં તો ઢોંગ છે. સાહેબ સાંભળજો પરમાણ કેવા હોય. અને તેથી સાહેબ હયું તમારું હલબલી જાય એમ વાઇબ્રેશન આવવા મંડાણા. અને આમ લાંબી આંગળી કરી ટાણું આવે તેથી લાંબી આંગળી કરો ને આમાં હોકારા ન આપે તો જૂના થડે પાણા પડ્યા હોય, ભગવતી બેઠી ન હોય કોઈ દી. યાર કોક દી હયાના ભાવથી હાકલો તો કરો. ઢીંગલા ચીથરાના ધૂણવા મંડી જાય ઈ જગદંબાયું છે. હયાના ભાવથી કરો તો હાકલો તો ઢીંગલું ચીથરા તણું ધૂણે. હયાનો ભાવ હોય તો. અને તેથી લાંબી આંગળી કરી અને થાર 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 ધ્રુજવા મંડાણી. અને પડકારો કર્યો, આંખમાંથી આહુડાની ધારું જાતી હતી કે હે માતાજી, હે જગદંબા, હે ગાંડી ગાત્રાડ, આજથી સુધી જો તારા ધૂપેલિયા ફેરવા હોય, મારા ભેળિયાની હાથ ઉતારી અને દુખિયાના દુઃખ મટાડ્યા હોય, અને તારી સામે કોઈ દી મારા માટે મેં લાંબો હાથ ન કર્યો હોય તો 150 પાઘડીઓ બેઠી છે, બધા વડીલો બેઠા છે, અને મારી આબરૂ જાય ને તો મારી ને માતાજી લાજ ભેળી તારા થડાની જવાની છે. આજ મારી આબરૂ ન જવા દેતી. આ શબ્દ જે એના નાભીમાંથી નીકળ્યા, જે લાકડાના હવા વેતના ફળા પડ્યા હતા એ લાકડાના ફળા વિક્રમભાઈ ધ્રુજવા મળ્યા. ઇતિહાસ વિજ્ઞાન ઘટના ઉકેલી શકે. વિજ્ઞાન ને તો બહુ જાજુ ડિગ્રી માંથી ડિગ્રી ભણેલા હોય ને એમાં ખબર ન પડે. એને તો અંધશ્રદ્ધા જેવું લાગે. પણ વિષય શ્રદ્ધા નો હોય તો પુરાવાની જરૂર નથી. અને તેથી હવા વેતના લાકડાના ફળા ધૂણવા મંડ્યા. સાંભળજો, કોઈ ભુવાજી નથી ધૂણતા, ફળા ધૂણવા મંડ્યા. અને 1 પગથિયું, 2 પગથિયું, 3 પગથિયું, 4 પગથિયું, એ 7 પગથિયા લાકડાના ફળાઈને હાથે ચડવા મંડ્યા. ત્યાં તો 150 પાઘડીઓના હોળ મંડ્યા માથે ત્યાં નોખા પડવા. અને લાકડીયું પડે એમ પગમાં પડી ગયા. ગઈ ગાંડી, તને ઓળખવામાં ભૂલ થઈ ગઈ, પાછી વળી જા. અને તેથી ધ્રુજતા જે દીકરી, જે જગદંબા જેવી દીકરી એની સેવા કરતી હતી, પૂજા કરતી હતી, જેની આગળ પરમાણ માંગ્યા
એ ઓરડામાં વહી ગઈ અને દરવાજો બંધ કરી દીધો કે હવે મોડું થઈ ગયું, ગાંડી તું હજી આઈ બેઠી છે. આ ભગવતી છે સાહેબ, હાકલો કરો ને તો હવા હવા વેતના ફળા ધૂળવા મંડી જાય. ઈ માતાજી છે, ઈ નવલાખ લોબડિયાળી છે, ઈ જગદંબા છે. ઈ શ્રદ્ધાની વાત કરું છું, અંધશ્રદ્ધાની વાત નથી કરતો. જે મેન તમે જોયું હોય, મેન તમે સાચી વાત સાંભળી હોય, એની વાતો આપણે કરવા મળ્યા છીએ. ત્યારે